તો ઉત્તરાયણ પર્વને લઈને તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે, જ્યાં આણંદ જિલ્લાની 108 ઇમરજન્સીની વિશેષ તૈયારીઓ કે જેમાં 19 ઇમરજન્સીની 108 વાહન રહેશે કાર્યરત। તો આણંદ શહેરમાં 3 108 કાર્યરત રહેશે। પ્રાણી અને પક્ષી માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે, જે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી શકાશે। તો ઉત્તરાયણ પર્વ નજીક આવ્યો છે ત્યારે જે આરોગ્ય તંત્ર જે છે એ પણ એલર્ટ થઈ ગયું છે, જ્યાં આણંદ જિલ્લો જે છે કે જ્યાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। 108 જે છે એને એલર્ટ કરવામાં આવ્યું છે। હું હાલમાં 108 ઇમરજન્સી ઓપરેશન હેન્ડલ કરી રહ્યો છું વડોદરા અને આણંદ ડિસ્ટ્રિક્ટ ખાસ એઝ અ ડિસ્ટ્રિક્ટ મેનેજર। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને આણંદ 108માં આણંદ જિલ્લાની કુલ મળીને 19 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને જિલ્લાની વાત કરું તો આણંદ સિટીમાં 3 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। આણંદ જિલ્લામાં નોર્મલ દિવસ કરતાં જો જોવા જઈએ તો તહેવારમાં 15-20% કેસીસમાં વધારો જોવા મળતો હોય છે। ઉત્તરાયણ પર્વની વાત કરું તો ઉત્તરાયણ પર્વમાં ખાસ કરીને એસોલ્ટ, થ્રેડ કટિંગ અને ફોલ ડાઉન પડી જવાના કેસીસમાં વધારો જોવા મળતો હોય છે અને હું હાલમાં 108 ઇમરજન્સી ઓપરેશન હેન્ડલ કરી રહ્યો છું વડોદરા અને આણંદ ડિસ્ટ્રિક્ટ ખાસ એઝ અ ડિસ્ટ્રિક્ટ મેનેજર। ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને આણંદ 108માં આણંદ